સોનેરી પાળના રેશમી દોરી, હું તો તને સોનાના પારણામાં ઝુલાવું છું. સોનેરી પાળના રેશમી દોર નીજીલે રે બળ. આ પૃથ્વી ઉપર જ્યારે પ્રથમ બાળકનું જન્મ થયું હશે અને પોતાની માતાએ હલરડા ઉપાડ્યા હશે, એ થપથપતી હોય કે પછી લહેકા આપતી હોય, હાલી હાલી હાલું હાલું. ગુજરાતીના હાલરડા હોય કે અંગ્રેજીની લુલાબાઈ, દરેક ભાષામાં હાલરડા છે અને છે જ. તાળા તુझे તરફાલા ચા પાને શીપૂન વડવેલા ગ પાને શીપૂન વડવેલા. એટલે આખું ઝાડ છે, કુટુંબ છે ને ફળ આવે છે, હા, એ નાનું બાળક છે. જી યસ. સુતારભાઈ, તમે મારા બાળકનું પારણું ઘડ્યું કે નહીં? મારું બાળક જીદ પકડ્યું છે. સુતાર ભાવું माझे बाळाचा पाळणा घडलास का नाही. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, માંગી લીધેલ છે. આ હાલરડું તો તમે સાંભળ્યું જ હશે, મેં પણ સાંભળ્યું છે નાનપણથી મોટા થયા ત્યાં સુધી, અને ગુજરાતી મૂવીઝમાં પણ આ હાલરડું ઘણી બધી વખત આવી ગયું છે. હવે જે આ હાલરડું છે ને એવી વસ્તુ છે કે જેમાં નાનું બાળક હોય કે મોટો વ્યક્તિ, દરેકને સાંભળવું ગમે, એની ધૂન જ એવી હોય છે. દુનિયાની કોઈ પણ ભાષા એવી નથી કે જેમાં હાલરડા ના બન્યા હોય. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં આપનું સ્વાગત છે. હું છું ખુશ્બુ ત્રિવેદી. તમને થશે કે સવારમાં હાલરડાની વાતો કેમ કરે છે, તો રાત્રે હોય ને. પણ દર્શક મિત્રો, આજના આપણા જે ગેસ્ટ છે ને એ હાલરડા સ્પેશિયાલિસ્ટ છે ને સવારમાં આપણી સાથે વાત કરવા માટે આવ્યા છે. તો મારે હાલરડાની વાત પણ સવારમાં કરવી પડે ને. ગુજરાતીના હાલરડા હોય કે અંગ્રેજીની લુલાબાઈ, દરેક ભાષામાં હાલરડા છે અને છે જ. તમે રિસર્ચ કરી શકો છો. અને રિસર્ચની વાતથી યાદ આવ્યું કે આજના આપણા જે ગેસ્ટ છે ને એમણે આદિવાસીની 9 જનજાતિઓના હાલરડા ઉપર PhD કર્યું છે. તો ચાલો મળીએ ગવડી જીતેન્દ્રભાઈને. કેમ છો સર? ગુડ મોર્નિંગ. જી નમસ્તે સર, શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. આટલી સરસ સવાર છે અને તમે હાલરડા ઉપર કામ કર્યું છે, તો સર આજને વાતની શરૂઆત એક હાલરડાથી થઈ જાય? હા બિલકુલ, પ્લીઝ. ખૂબ જ સુંદર મજાનું હાલરડું છે. સોનેરી પાળના રેશમી દોર ઝોકા દે તેરે માઈ બાપ બડાલા નીજીલે રે બડ. झोंका दे तेरे माई बाप बड़ाला निजिले रे बड़ा. सोनेरी पाळना रेशमी दोर झोंका दे तेरे माई बाप बड़ाला निजिले रे बड़ा. झोंका दे तेरे माई बाप बड़ाला निजिले रे बड़ा. ક્યાં વાત હે! આ કઈ ભાષાનું છે? આ કોકણી એટલે ડાંગી ભાષાનું આ હાલરડું છે. અને કહેવાય છે કે પોતાની માતા જે છે એ એવું ઉદ્દેશ્ય છે કે ભલે એ ગરીબ છે, ઝૂંપડીના કૂબામાં રહે છે, પણ એના શબ્દ તો જુઓ. બાળકને એ એવી રીતના જણાવે છે કે સોનેરી પાળના રેશમી દોરી, હું તો તને સોનાના પારણામાં ઝુલાવું છું. એવી રીતના પોતાના બાળકને એ આ હલરડું ગાઈને સુવડાવતી હોય છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે! અને સવારમાં હાલરડું સાંભળીને ખૂબ મજા પડી રહી છે મને. સરસ. તો આ જે હાલરડાની વાત કરીએ, હા, તો આ જે ભાષાનું, કોંકણી ભાષાનું હાલરડું છે કે કોઈ પણ ભાષાનું હાલરડું છે ને જ્યારે માં ગાય ત્યારે બધી એ ભાષા મેટર જ નથી કરતી, કદાચ એ ફિલિંગ મેટર કરતી હોય છે. સાચી વાત છે. અને જ્યારે તમે રિસર્ચ કર્યું છે હાલરડા ઉપર, તો તમને શું અનુભવ રહ્યો છે? હું દક્ષિણ ગુજરાતની જનજાતિઓના જે હાલરડાઓ છે એના પર હું આજે કામ કર્યું. તો એમાં મુખ્યત્વે જે 9 જનજાતિઓ છે, કુકણા, વસાવા, ચૌધરી, ગામિત, ધોળિયા, વારલી, હળપતિ, તડવી અને કોટવાડિયા, આ મહદ અંશે જે જનજાતિઓ છે એ 9 જનજાતિઓ પર હું આ હાલરડાનું કામ કર્યું છે. અને જે દરેક જનજાતિઓના વિસ્તાર, દાખલા તરીકે
આપણે જોઈએ તો કે ગરુડેશ્વર, તો ત્યાં આખું તડવી જનજાતિનો વસાહત છે, તડવી જનજાતિનો એરિયો છે. ત્યાર પછી રાજપીપળા, ડેઢિયાપાડા, અંકલેશ્વર, ભરૂચ અને સાગબારા, ઉચ્છલ, નિઝર જે આખો વિસ્તાર છે એમાં વસાવા જનજાતિનો આખો સમૂહ છે. એટલે આ વસાવા જનજાતિઓના પર પણ હું કામ કર્યું છે. ત્યાર પછી ગામિત જનજાતિ, તો એ સોનગઢથી સોનગઢ, ઉકાઈ અને જે તાપી જિલ્લાનો મહદ અંશ વિસ્તાર છે તો એ જે આ જનજાતિ છે. ત્યાર પછી ચૌધરી જનજાતિ, એના પછી આવે છે તો કે ધોળિયા, જે ધોળિયા જનજાતિ નવસારી અને સુરત જિલ્લાની વચ્ચે છે. ત્યાર પછી કોટવાડિયા, તો કોટવાડિયા જે છે એ પણ શું તો કે અમુક વિસ્તારમાં જે જંગલ વિસ્તાર છે ત્યાં આ જનજાતિઓનો વસવાટ છે. ત્યાર પછી હળપતિ, તો હળપતિ જનજાતિ જે છે એ સુરત જિલ્લાના અમુક જે વિસ્તાર છે તો એ વિસ્તારમાં આ હળપતિ જનજાતિ છે. ત્યાર પછી કે કુકણા એટલે કે ડાંગી મહદઅંશે જે કુકણા એક આખી સમુદાય છે એ ડાંગ વિસ્તાર, વલસાડ અને નવસારી વિસ્તારના જે અમુક વિસ્તાર છે મહદઅંશે સમગ્ર આખો ડાંગ આવી જાય, અડધું નવસારી જિલ્લો આવતો છે, ધરમપુર ઇલાકો આખી આવી જાય છે. એની અંદર આ જે ડાંગી એટલે કે કુકણા જનજાતિ છે. ત્યાર પછી આવે છે તો વારલી, તો વારલી માટે ધરમપુર, કપરાડા અને જે પાલઘર આખો જે ઉમરગામ વિસ્તાર છે એ ત્યાં આ કોમનો રહેવાસ છે. અને આટલો આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ દક્ષિણ ગુજરાતના 9 જનજાતિઓ પર આ ઉત્કૃષ્ટ, અનોખું અને ખૂબ જ સુંદર મજાનું આ હાલરડાનું હું કામ કર્યું છે. તો હાલરડા જ કેમ સિલેક્ટ કર્યા તમે? આ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે બેન, કે હાલરડા જ કેમ. હું ખરેખર તો એક લોક સાહિત્યનો છાત્ર હતો. લોક સાહિત્ય પર કામ કરવું મને ઘણું ગમતું છે. અને નાનપણથી મને કે લગ્ન ગીતો હોય કે કોઈ પણ જે લોકગીતો હોય અને જે લોક વાર્તા હોય કે લોક જે ગાથાઓ હોય, યશ ગાથાઓ હોય કે જે કંઈ પણ લોક વિરાસતનું જે કાર્ય હોય તો મને ગમતું. પણ મારી યુનિવર્સિટી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, હવે ત્યાં એવું છે કે બાળકોને કેન્દ્રમાં રાખીને કામ કરવાનું. એટલે મારું એડમિશન એમફિલમાં થયું ત્યારે મારા માર્ગદર્શક શ્રી પ્રોફેસર ડૉક્ટર પ્રશાંત પટેલ અને ગુજરાતી ડિપાર્ટમેન્ટના સાહેબ જે છે એ ડૉક્ટર સંજય પટેલ સાહેબ, એ બે સાથે મળી અને જે આખી જે યુનિટી હતી, આખી જે ટીમ હતી, એ ટીમને કેન્દ્રમાં રાખીને એ લોકોએ વિચાર્યું કે લોક સાહિત્ય પર તો આ કામ અહીં થશે ખરું, પણ કેવું કે બાળકના કેન્દ્રમાં રાખીને. રાઈટ. અને જે હાલરડાનું તો મને બિલકુલ સપનામાં પણ ખ્યાલ ન હતો કે હું હાલરડા પર કામ કરીશ. સાહેબે એક સૂચન કર્યું કે જીતેન્દ્રભાઈ, તમે જો કદાચ હાલરડા પર કામ કરશો તો પહેલાં તો મને થોડુંક કઠણ લાગ્યું કે હાલરડા હવે આ મને મળશે કે શું. એટલે આ એક વ્યાજબી પ્રશ્ન રહ્યો. સાહેબને મેં સમજાવ્યું કે સર આજે હાલરડા પણ મને કે ના, એમફિલમાં એટલે તમને મેં ટૂંકો વિસ્તાર આપીએ છીએ એટલે કે 4 જનજાતિ ઉપર, એટલે હું કુકણા, વસાવા, ચૌધરી અને ગામિત 4 જનજાતિના સંદર્ભે કામ કર્યું. ઓકે. અને એના પૂર્વ કેવું છે બેન કે હાલરડા જે તૂટક મળ્યા હતા, દાખલા તરીકે મણકો છે, શબ્દસૃષ્ટિ હોય કે પછી કોઈક એવા લેખકો જે ખરા પણ કેવા કે 1-2 મણકાની અંદર એ લોકોએ હાલરડા આપેલા. અને એની અંદર હું આ પ્રથમ વખતનું કામ કર્યું છે પીએચડીની અંદર. ઓકે. જ્યારે મારું પીએચડીની અંદર એડમિશન થાય છે ત્યારે જે 4 જનજાતિ ઉપર કામ કર્યું જ હતું, પણ જ્યારે આખી આરએસી મેમ્બર છે, આરએસી કમિટી બેઠી અને એની અંદર મારો વ્યાપ વિસ્તાર વધારવામાં આવ્યો અને આ જનજાતિઓને મૂકવામાં આવ્યું. કુકણા, વસાવા, ગામિત, ચૌધરી, હળપતિ, કોટવાડિયા, તડવી અને આ જે 9 જનજાતિઓ છે એ 9 જનજાતિઓ ઉપર મને કામ સોંપવામાં આવ્યું. અને હું ખૂબ જ સરસ મજાનો કામ 2022થી 2025ની અંદર ઉત્કૃષ્ટતાથી, અને નવાઈ તો એ છે કે આ હાલરડાઓ 152થી ઉપર હાલરડાઓ મેં કેન્દ્રિત કર્યા છે, રેકોર્ડિંગ કર્યા છે. અને સાથે એ હાલરડાને કેન્દ્રમાં રાખી એનો ભાવાર્થ, સમજૂતી, એ દરેક જે જનજાતિની બોલી ભાષામાં છે એ બોલી ભાષાને કેન્દ્રમાં રાખી અને હું ભાવાર્થ સાથે, શબ્દાર્થ સાથે રજૂ કર્યું છે. ક્યાં બાત હે. અને 152 હાલરડાને આપણે હાલરડાને જોઈએ તો જે
તો હાલરડા ખાલી ઊંઘવા માટે નથી હોતા. હાલરડાની અંદર એવા શબ્દો હોય છે જે બાળકમાં સંસ્કાર સિંચન કરતા હોય છે. જી, સાચી વાત છે, બાળકની અંદર અમુક વસ્તુ ઉગાડતા હોય છે, હા. અમુક વસ્તુ રિમૂવ પણ કરતા હોય સાચી છે. વાત છે, બિલકુલ. તો હાલરડાના એવા કેટલા પ્રકાર છે? હાલરડાની અંદર આપણે જોઈએ તો હાલરડાના પ્રકારો સૂચવવા અઘરું છે, હા. પણ જે હાલરડાઓ છે એમાં કહેવાય છે કે માતા દ્વારા ગવાતા હાલરડા, આ, રામ કૃષ્ણના હાલરડા, શૌર્ય વીરતાના હાલરડા, પ્રલોભનના હાલરડા, ડરામણાના હાલરડા અને માતૃ પ્રેમને લગતા જે હાલરડાઓ છે એમાં એવા પણ હાલરડાઓ છે કે જે બહેને ભાઈ માટે ગાયેલા હાલરડા. આહા. એટલે આટલા અલગ અલગ પ્રકારો છે અને એની અંદર અલગ અલગ બધા પ્રકારો આપણે પાડી શકીએ છીએ, પણ મુખ્યત્વે આ પ્રકારના પ્રકારો આપણે પાડીએ છીએ. એટલે જેમ કે આપણા નાટ્યશાસ્ત્રમાં 9 રસ છે, જી. તો દરેક રસના હાલરડા છે. હા, બિલકુલ બિલકુલ. વીર નવે રસ નવ. હોય, રૌદ્ર રસ હોય કે હા, કરુણ અદ્ભુત રસ હોય, કરુણ રસ હોય. એ ઘણા એવા હાલરડાઓ છે જે પોતાની માતાની લાગણીને રજૂ કરતી હોય. ઘણા એવા હાલરડાઓ જે છે એ પ્રકૃતિને લગતી પ્રકૃતિને આખું મૂકી દીધેલું હોય છે. ઘણા એવા હાલરડાઓ જે છે એ પોતાની માતા જે છે એ ઘરે નથી, ખેતરના કામે છે, અને આદિવાસી સમાજ છે એટલે વાસ્તવિકતા છે કે એ પોતાની માતા જે છે ક્યાંક પોતાની સાસુમાં જોડે બાળકને સોંપી ગયા હોય, ક્યાંક તો કોઈકના જેઠ દેરાણી જોડે સોંપીને પોતાની માતા કામે ગયા હોય, કે પાણી ભરવા માટે ગયા હોય, કે કોઈક ઘરગથ્થું કામ કરતા હોય, તો એ બાળકને જે છે એ ત્યાં સોંપેલું છે અને એમાંથી જે ઉદ્ભવતો રસ સાથે જે ગવાતા હાલરડાઓ જે છે એ ખૂબ અનેરા હાલરડાઓ છે. તો સર આવું એક હાલરડું અમારા દર્શક મિત્રો માટે તમે ગાઈ શકો? હા, બિલકુલ બિલકુલ. સમાજ દર્શિત હાલરડું છે. પોતાની માતા છે એ નાનપણથી જ કહેવાય છે દક્ષિણ ગુજરાતની અંદર બેન એક અનોખું હાલરડું છે. એ મને રિસર્ચ દરમિયાન પણ ખૂબ જ અલગ તરી ગયું છે કે પ્રકૃતિને કેન્દ્રમાં રાખી અને જ્યારે ધરતી માતા ગર્ભવતી બને છે અને કઈ રીતે પ્રકૃતિને જન્મ આપે છે, એ પોતાની સંસ્કૃતિ સાથે પોતાની માતા જે છે એ નાનપણથી જ પોતાના બાળકને જે ધરતી માતા ગર્ભવતી બને છે અને કઈ રીતે એ ફૂલે ફાલે છે અને એમાંથી જે ફળ સ્વરૂપ કે બીજ સ્વરૂપ જે માણસોમાં ઉત્પત્તિ થાય છે એની ખૂબ જ અનોખી વાત અહીં રજૂ કરવામાં આવી છે. ચારીવ કોપરેલા ઢેગુવાની ગયેલું, ઢેગુવાની ગયેલું. ચારીવ કોપરાલા ઢેગુવાની ગયેલું, ઢેગુવાની ગયેલું. અને તેહીવ ઢેગુની ધબકા મારીલ, ધબકા મારીલ. ધરત્રી માતા તો ગર્ભ સાટીલ, ગર્ભ સાટીલ. અને તેહીવ ગર્ભાલા ઝાલાવા દિવસુ, ઝાલાવા દિવસુ. તેહીવ ગર્ભાલા નવવ મહિના, નવવ દિવસુ, નવવ દિવસુ. અંતહિવ ગર્ભાની જન્મ સાટીલા, જન્મ સાટીલા. ધરત્રી માતા ત ધરણીલા પડની, ધરણીલા પડની. પહેલ બાહીની ધનસકા વંશાની, ધનસકા વંશાની. દૂસરી બાહીની દેવાકા દેવની, દેવાકા દેવની. તીસરી બાહાની ચાંદકા સૂર્યની, ચાંદકા સૂર્યની. અને આ રીતે જે આ આખું હાલરડું ગાવાતું છે, ધરતી માતા કઈ રીતે ગર્ભવતી બને છે, આ ઢેગું એટલે કે જે વાદળ વિખરાય છે, આખું વાદળનો જમાટો થાય છે, વરસાદ પડે છે, ધરતી ભીંજાય છે અને આ ધરતીના જે પોપડાઓ ઉપર થાય છે અને એમાંથી જે અંકુર ફૂટે છે, આ પ્રકૃતિ જ્યારે એટલું સુમેળ છે કે ગર્ભવતી બનેલી ધરતી માતા અંતે એ અંકુરમાંથી એક બીજ સ્વરૂપ ઊભું કરે છે અને એમાંથી જે પ્રકૃતિ જોડે આખું નિસર્ગ ખીલે છે અને આ નિસર્ગને કેન્દ્રમાં રાખીને પોતાની માતા આ હાલરડુંની રચના કરી અને પોતાના બાળકને સમજાવતી હોય છે. એટલે ખૂબ જ અનોખું આ કોકણા જનજાતિનું હાલરડું છે. તો એવી જ રીતે આપણે વાત કરીએ તો જે મેળાવડાઓ ભરાય છે અને વસાવા જનજાતિની વાત કરીએ ત્યારે પોતાની જે કુળદેવી છે દેવમોગરા માતાનો મેળો ભરાય છે.
અને એ મેળાની અંદર જે પોતાનું બાળક છે એ જીદ પકડે છે કે માતા વાસ્તવિકતા છે માતા તૈયારી કરતું હોય એટલે બાળક રડતું હોય છે એટલે ના છૂટકે બાળકને પણ મેળામાં લઈ જવાની વાત કરવામાં આવે છે. એટલે આ વસાવા જનજાતિ અને સમગ્ર જે જનજાતિ છે એમની કુળદેવી છે દેવમોગરા માતા છે, યહામોગી માતા છે. અને યહામોગી માતાના જે મેળામાં જાય છે ત્યારે પોતાની માતા જે છે આ હાલરડું પાડતી હોય છે. દેવ મોગરા જાતરો, દેવ મોગરા જાતરો પાલે જાહું રેલો, દેવ મોગરા જાતરો, દેવ મોગરા જાતરો પાલે જાહું રેલો, આમાં નાના ભારી અટાલે જાતિ પાતી રમુકડે માંગે રેલો, દેવ મોગરા જાતરો, દેવ મોગરા જાતરો પાલે જાહું રેલો. કે મારું નાનું બાળક છે અને દેવમોગરાની જે જાત્રા છે એની અંદર જાત જાતના રમકડા જુઓ છે, જાત જાતના મેળવડાની અંદર જે વસ્તુઓ જુએ છે અને જીદ પકડતું હોય છે કે જીદ પકડતું હોય છે ને બતાવતું છે. એ રડતું છે, બોલતું નથી પણ રડે છે ને બતાવતું છે. એટલે આ અનોખું હાલરડું પણ ત્યાં તરી આવતું હોય છે. ક્યાં વાત, આ વસાવા જનજાતિનું હા હાલરડું છે. બિલકુલ વસાવા જનજાતિનું હાલરડું આ છે. હાલરડા વિશે આપણે હજી ઘણી બધી વાતો કરીશું, પણ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, તો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં. હાલરડાની હજી ઘણી બધી વાતો કરવાના છે. મળીએ બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. સર, તમારું પણ ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. તો હાલરડાની આટલી સરસ વાતો થઈ રહી છે ને, તમે કીધું 152 હાલરડા તમને મળ્યા છે જી. અને તમે આટલી જનજાતિઓ સાથે વાત કરી છે, આટલા વિસ્તારોમાં તમે ફર્યા હશો. હા. તો જ્યારે તમે રિસર્ચ કરતા હતા તો ત્યારે કેવી ઘટનાઓ તમારી સાથે થતી, ત્યારે તમે કેવી રીતે શોધતા હતા એ હાલરડાઓ? હવે દક્ષિણ ગુજરાત એટલે ખાસો મોટો વિસ્તાર છે. યસ. અને એની અંદર જ્યારે અલગ અલગ વિસ્તારમાં જવું એટલે વાસ્તવિકતા છે કે કુકણા જનજાતિ છે તો ડાંગ વિસ્તાર, તો ડાંગ વિસ્તારની અંદર જઈ અને સૌપ્રથમ તો એ પણ છે કે પોતાની મારી માતા જે છે એ મારી માતાએ પણ મને હાલરડા આપ્યા છે, મારી દાદીમાએ પણ મને હાલરડા આપ્યા છે. તો અલગ વિસ્તારમાં જાઉં તો ત્યાં ડાંગ જિલ્લામાંથી કાંડોલ ઘોડી, ગાડવી, પીપલ દહાડ, ગલકુણ, સામગહાન અને પીપલિયામાળ. તો આ અલગ અલગ વિસ્તારના જે અલગ અલગ જે આખી જે એરિયા પ્રકારના જે હાલરડા મેં એકઠા કર્યા છે. ત્યાર પછી વસાવા સમાજની અંદર જઈએ તો જે રાજપીપળાના જે આખો સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે ગરુડેશ્વર પછીનો જે આખો વિસ્તાર છે તો ત્યાં માથવાડિયા વસાવા છે. તો માથવાડિયા વસાવામાંથી પણ મેં હાલરડા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી નીચેનો આખો વિસ્તાર છે એ બિલકુલ ત્યાંનો વિસ્તાર છે એ આંબુડો વિસ્તાર છે. તો એ આંબુડા વિસ્તારમાંથી દેહવાલી વિસ્તાર છે. ત્યાર પછી એ જે અલગ અલગ જે વિસ્તારો છે તો એ અલગ અલગ એરિયામાં, દાખલા તરીકે ત્યાંની વાત કરું તો બારખાડી, સાકવા, ત્યાર પછી કુંડિયાંબા, ગંગાપુર, રેલવા ભરાડા, પછી સાગબારા, દેવમોગરા અને જે આખા જે વિસ્તારો છે અને એમાં પણ પૂજારીગઢ, બગન્યાવડ, કરોડ, આ પલાશવાડા, આખું બિલકુલ પલાશવાડા જે વિસ્તાર છે એ આખો વિસ્તાર જે છે એ મહારાષ્ટ્રની બોર્ડર પરનો ઇલાકો છે. એટલે એવા ઇલાકાઓમાં જઈ અને રજા રિપોર્ટ મૂકીને મારે ત્યાં જવું પડે. ત્યાંના જે લોકોમાં ગયા પછી જે મને ત્યાં જાણવા મળ્યું કે ખરેખર હાલરડું નથી ત્યાં. એટલે એ લોકોની બોલી ભાષામાં જે શબ્દો છે કે હાના પોયરાને હુવાવે ગીતે, તો એ મને જાણવા મળ્યું. તો એ હું નોંધ કરી. હાના પોયરાને હુવાવે ગીતે. હા, હાના નાના બાળકને પોયરા સુડાવવાનું માટેના ગીતો એમ. તો આ મને બહુ નવું જાણવા મળ્યું. ક્યાં વાત છે, મેં કહ્યું બહુ સરસ. તો એ જે માતા બહેનો છે એ માતા બહેનો જોડે ગયો, ત્યાં હું ચર્ચા વિચારણા કરી. પછી અમુક જે બહેનો છે ખરા એ ખૂબ જ સરસ મજાનું મને પ્રોત્સાહન આપ્યું, એ લોકોને હું પણ પ્રોત્સાહન આપ્યું. અને જે હાલરડા પણ ઘણી એવી બહેનો છે જે થોડુંક લજા અનુભવતી કે મોબાઈલ સાથે રેકોર્ડિંગ કરવાનું, વિડીયોગ્રાફી કરવાનું, તો ઘણા એમ લજા અનુભવતી હતી. પછી એ લોકોને મારે સમજાવવા પડતા કે હું ગાંધીનગરથી છું, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાંથી આવ્યો છું, PhD સ્કોલર છું. તો એ લોકોને એ લોકોની બોલી ભાષામાં સમજાવી અને ત્યાર પછી આ હાલરડા મને પ્રાપ્ત થયા છે. તેવી જ રીતે
વારલી સમાજની વાત કરું તો છેક મારે ધરમપુર, કપરાડા અને મધુબન એટલે કે જે આખો જે ડેમ છે, દૂધની વિસ્તાર છે, અને એના જે આખા અંદરના વિસ્તારમાં ગયો. ત્યાં જે આખી જે બોલી ભાષા જે છે એ લોકોની બોલી ભાષામાં સમજાવ્યું. ત્યારે એ લોકોએ કીધું કે બારીકલી પોસાચા ગાને એટલે જે નાના બાળકો માટેના ગીતો. ત્યાંથી હું આખું જે રેકોર્ડિંગ સ્વરૂપે મળ્યા. ત્યાર પછી ગામિત સમાજમાં ગયો. ત્યાં હાને નિચકા હાને હુવાવડે ગીતે એટલે આ જે આખું નવું જાણવા મળ્યું. કોટવાડિયા સમાજ છે. અને બેન કોટવાડિયા સમાજ એટલે કેવું તો કે એ સવારની પોરમાં એ લોકો જંગલમાં જતા હોય છે વાંસ લેવા માટે. એ લોકોની રોજગારી જે છે વાંસમાંથી ટોપલા બનાવવું, છુપડું બનાવવું, કે કોઈ પણ જે વાંસની જે સરસ મજાની અત્યારે તો ઘણી બધી આઈટમો એ લોકો વેરાયટીઓ બનાવે છે. તો એ લોકો વહેલા નીકળી જતા હોય તો મારે એ લોકો જોડે જોડે વહેલા જંગલમાં જવાનું થતું. સરસ મજાના પ્રકૃતિનું વાતાવરણ હોય અને કેવી રીતના વાંસ કાપે છે, વાંસ કાપે પછી કેવી રીતના એમાંથી કાપે છે, અને ત્યાર પછી એ કેવી રીતના બનાવે છે ટોપલા ટોપલી. અને વિચાર કરો કે એ પોતાની જે માં છે એ એક આખી પારણું બાંધે છે, જોડી બાંધે છે, અને એ લુગડું બાંધી અને એમાં બાળકને સુવડાવતી હોય, અને એમાંથી જે દોરી પોતાના પગે બાંધતી હોય છે ખેંચ, અને એ પોતે કામ કરતી હોય છે. આ બાજુ ટોપલી વીણતી હોય અને પોતાને બાળકને હાલરડું પાડી અને જે હાલરડું ગાતી હોય. તો આ એક અદ્ભુત નજારો જોવા મળ્યો. ત્યાર પછી એ જે કોટવાડિયા જનજાતિ છે એ લોકોનું મને પેચરોનો પણ એક લાવો. પેચરો એટલે કે જે છઠ્ઠી પૂંજન, આપણે પાચરો એવું કહેવાય છે, એ લોકો પેચરું એવું કહેતા. એટલે મારે ચાલે એ પણ રિસર્ચ કરું છું તો મારે એ પણ જાણવા જેવું છે. એટલે એ પથ્થર પર એ પોતાની જે માં છે એ બાળકને નવડાવે છે, અને જે ડાયણ એટલે કે જે ગર્ભવતી મહિલા છે એનું જે ડિલિવરી અવસ્થા જે ડિલિવરી કરાવે છે, અને ત્યાર પછી જે સુવાવડ પછીનું જે આખું જે કાર્ય છે એ લોકો છઠ્ઠી પૂંજનના દિવસે કરે છે. આખી જે મહિલા છે એની અંદર હું ગયો. ત્યાં મને આખું જાણવા મળ્યું. તો જે એ લોકો એક સુખડી ટાઈપનું આખું સૂટ બનાવેલું, એની અંદર તજ અને એ આખું જે એ લોકોનું જે મિશ્રણ વસ્તુ હતું, અને ખાખરાની પાંદડાની અંદર એ લોકો મને પણ આપ્યું, હું પણ ચાખ્યો. તો મને પણ આનંદ લાગ્યો કે મેં કહું આ કેમ? તો કે જે આ વસ્તુ એવું છે કે જે સગર્ભા મહિલા હતી એ અત્યારે કેવું હતું કે ડિલિવરી અવસ્થા પછી એક એને ગરમ ગળું, ગરમ એનું શરીર, જેથી કરીને જે પોતાના જે પૈપાના સમયે કંઈ બાળકને કંઈક અસર ના થાય એના માટે. તો કેટલું અનોખું એ જે નજરાવ મને ત્યાંથી જોવા મળ્યું. ત્યાર પછી મારા માર્ગદર્શક શ્રી જે છે એના ઓળખીતા જે કોઈ પણ મળતા કે જીતેન્દ્ર તું ત્યાં જજે, તું ત્યાં રોકાજે, ત્યાં મારે રહેવાની સુવિધા થતી. એ વિસ્તારના જે લોકોમાં રહેવાનું, ત્યાંનું અલગ અલગ જે સમાજનું જે ખાણીપીણી હતી. તો ચૌધરી સમાજમાં હું મનોજભાઈ ચૌધરી બહુ જ ખ્યાતનામ ધરાવે છે, અને ખૂબ જ સારા એવા એ નાટ્યકાર પણ છે, એક લેખક પણ છે, આદિવાસી લેખક પણ છે. એમને ઘરે રોકાવાનું થયું. અને ત્યાં રાત્રિ દરમિયાન જે પોતાની મા બહેનો જે હાલરડા ઉપાડ્યા, અને એટલું સરસ મજાનું રેકોર્ડિંગ, એટલું સરસ મજાનું ત્યાં મને જાણવા મળ્યું કે હાલી હાલી. હવે આ એક નવું શબ્દ આવ્યો, હાલી હાલી, એટલે કે જે નાના પોયરાને જે આપણે સુડે એમાં જે આપણે કહે છે હાલા, હા, હાલી હાલી. અને ત્યાંથી જે મને જાણવા મળ્યું એ લોકોની જે મને રિસર્ચ કરતી વખતે કીધું કે અમારી જે ખાણીપાણીમાં ચોખાના રોટલા છે, શાકભાજીઓમાં કોઈ પણ શાક હોય, અને અમારોમાં જે છે એ પેચ એટલે કે કેવું તો કે રાબ જે બનાવે છે એ સાંજે એ લોકો ફરજિયાત રાબ પીવાની જ હોય છે. એટલે ખૂબ મને સ્વાદ મળ્યો ત્યાંથી. ત્યાર પછી હું ગયો આપણે તડવી સમાજ એટલે કે તળ વિસ્તાર, ગરુડેશ્વર આખો જે ઇલાકો છે, એટલે કારેલી, સાકવા, સોનગામ, બારખાડી, ભીલવસી, એ જે આખા ગામોમાં મને જવાનું થયું. એટલે ત્યાં મને જે અનુભવ થયા બેન કે ખરેખર એ ગાંધીનગરથી મને જવાનું થતું, અને ગાંધીનગરથી ગયો ત્યારે મને એ લોકોમાં જવાનું થયું, મળવાનું થયું. એટલે લોકો ગભરાઈ ગયા કે ના ના ના,
તમે અમારી કંઈક હિસ્ટ્રી લેશો, તમે અમારો કંઈ ઇતિહાસ જાણશો અને પછી અમારા પર કંઈક સરકાર કાર્ય કરશે તો ડર હોય એ ડર લોકોને, હોય બરાબર છે. કે શું કામ તમે આ કાર્ય કરો છો. ના, એમને અમે તો અમે ના આપી શકીએ. એટલે હવે એ લોકોને પીએચડી શું એ પણ ખ્યાલ ન હતો. બરાબર છે. એટલે હું ત્યાંથી ગયો ગરુડેશ્વર મામલતદારશ્રીની કચેરીએ. એટલે ત્યાં રીબકાબેન ગામિત કરીને એક બેન જે છે એ સીડીપીઓ મેડમ હતા. એ બેનને જઈને મને મળવાનું થયું કે મેડમ આ પ્રકારનું કાર્ય છે અને મારે રિસર્ચ કરવું છે, તો ખરેખર તમે મને મદદરૂપ થાવ. એટલે બેનીએ સીડીપીઓ છે એટલે આંગણવાડી મુખ્ય સેવિકા બહેનોને મિટિંગ લીધી અને એ મિટિંગમાં મને જે લાહવો મળ્યો કે હાલરડું શું, પોતાની બાળકની જે પોતાની મા જે છે એ કઈ રીતે બાળકને સુવડાવે છે. અને પ્યોર આદિવાસી સમાજના મને હાલરડા જોઈતા છે. મને ગુજરાતી, મરાઠી કે આજે અલગ અલગ ફિલ્મ ઇતર હાલરડા નથી, ટ્રેડિશનલ વન. જી બિલકુલ. અને જે રીબકાબેન ગામિત જે છે એમણે આખા મુખ્ય સેવિકાબેન, આંગણવાડી બેન અને બધાને સમજાવ્યું. ત્યાર પછી મને આંગણવાડી મહિલા જે બહેનો છે એ મને પોતપોતાના ઇલાકામાં લઈ ગયા, સોનગામ, પછી એ અલગ અલગ ગામમાં લઈ અને મને હાલરડા રેકોર્ડિંગ કરાવ્યા અને મને 22થી વધુ ત્યાંથી હાલરડા પ્રાપ્ત થયા. ક્યાં વાત હે. તો તમે જેટલા હાલરડા ભેગા કર્યા છે એમાંથી તમારું ગમતું હાલરડું કયું છે? આમ તો બધા ગમતા હશે, એમ તો બેન કહેવાય છે કે અલગ અલગ હાલરડા ગમતા હોય છે, પણ કહેવાય છે કે પોતાની માતા કુકણા જનજાતિ છે અને કુકણા જનજાતિની અંદર પોતાની માતા વ્યવસાયને લગતી પોતાના બાળકને સમજૂતી આપે છે. કેટલું અદ્ભુત છે કે શિક્ષણ તો કહેવાય છે ને કે ગર્ભ સંસ્કાર છે એ પહેલું સંસ્કાર છે. અને ગર્ભ સંસ્કારમાં પોતાની માતા જે છે એ કંઈ પણ પ્રવૃત્તિ કરતી હોય, એ ખેતરનું કામ કરતી હોય કે ઘરગથ્થું કામ કરતી હોય કે મોટાભાગે જે છે એ લીપણ કામ કરતી હોય, એ જે લોકવિદ્યા વિજ્ઞાન છે અને લોકવિદ્યાને કામ કરતા જે ઘણા એવા પણ છે જે ભરત ગૂંથણ કામ કરતી હોય, લીપણ કામ કરતી હોય. ઘણી બહેનો એવા પણ છે જે લીપણ કામ કરતી હોય અને સાથે સાથે એમાં નકશીકામ કરતી હોય છે. તો આ શિક્ષણ પણ અનેરું છે. તો એ હાલરડું થઈ જાય તો સરસ. અને એ જ સાથે આ જે હાલરડું જે છે એ પોતાની માં એક વ્યવસાયને લગતું હાલરડું પાડતી હોય છે. સુતાર ભાવું ભાવું माझे बाळाच्या पाळना घडलास का नाही नाही. आज घडीन उद्या घडीन उशीर झाला बाई, माझे बाळानी धिंगाय केली केली. सोनार भाऊ भाऊ माझे बाळाचा बाळ घडलेस का नाही नाही. आज घडीन उद्या घडीन उशीर झालं बाई, माझे बाळाची धिंगाय केली केली. दरजी भाऊ भाऊ माझे बाळाचा कपडे शिवलेस का नाही नाही. आज शिवीन उद्या शिवीन उशीर झाला बाई, माझे बाळाची धिंगाय केली केली. माझे बाळाची धिंगाय केली केली. કે આ હાલરડુમાં એવું કહેવાય છે કે સોનાર ભાવું એટલે કે સોનારભાઈ મારા બાળકનું તમે સુતારભાઈ તમે મારા બાળકનું પારણું ઘડ્યું કે નહીં? મારું બાળક જીદ પકડ્યું છે. કે પોતાની માતા જે છે એ બાળકને ઉદ્દેશીને કહે છે કે બેટા તું સૂઈ જા, તને સરસ મજાનું હું પારણું ઘડાવીશ. અને એ પારણું ઘડાવવા માટે હું સુતારભાઈ જોડે જાઉં છું. કેટલું એટલે કે જે સમાજ દર્શિત સાથે સાથે કેવું તો કે જે આખું વ્યવસાય લગતું શિક્ષણ આપતું જાય. જેમ આપણા ગરબાઓ છે ગુજરાતના, એ ગરબાઓની અંદર સંસ્કૃતિ દેખાય છે, એવી જ રીતે હાલરડાઓમાં પણ સંસ્કૃતિ દેખાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને વ્યવસાય દેખાય છે, એ ત્યાંનો માહોલ શું છે એ પણ દેખાય છે, અને માં શું કરી રહી છે ત્યાંનું લાઈવ આપણને ખબર પડે કે આ થઈ રહ્યું છે અને બાળકને ગવાઈને સંભળાવાઈ રહ્યું છે. સાચી વાત છે. બિલકુલ બિલકુલ. તો આ જે 9 જનજાતિઓના જે હાલરડા છે એમાંથી તમને સ્પર્શી ગયું હોય એવું કયું હાલરડું છે?
હવે સ્પર્શવા માટે તે જે અલગ અલગ જે 9 જનજાતિઓ છે અને અલગ અલગ 9 જનજાતિઓના જે હાલરડા છે એ બિલકુલ અનોખા છે. પણ મને એ સરસ મજાનું જે વારલી જનજાતિ છે એટલે એ અનોખું હાલરડું એક તરી આવ્યું છે. એમાં એવું છે કે પોતાની જે માં જે છે એ હાલરડું ઉપાડતી હોય છે ત્યારે એ ગાતી હોય છે અને બાળકને એ પણ સમજાવતી જાય છે કે તું લાડકું કોનું છે અને કેટલું લાડકું છે. અને કહેવાય છે બાળક એ કોનું પ્રિય ના હોય, સૌથી ઘરનું એ બાળક જે છે એ ભગવાન સ્વરૂપનું બાળક છે, દિધાર્યું બાળક જે છે. અને કહેવાય છે કે માતાનું તો વહાલું છે જ, પણ આખા કુટુંબીજનોનું આ બાળક જે છે એ વહાલું છે. અને અહીં જે છે એ હાલરડા ઉપાડતી છે ત્યારે એ ગાય છે, પોતાની માતા જે ગાય છે, તાળા તુझे તરફાલાચા પાનેશી પૂન વળવેલા ગ પાનેશી પૂન વળવેલા. તાળા તુझे તરફાલાચા પાનેશી પૂન વળવેલા ગ પાનેશી પૂન વળવેલા. બાઈ તુझे બાપાની ચ હિંદી ઘાલું હિંદળેલા ગ હિંદી ઘાલું હિંદળેલા. અને બાઈ તુझे માઈ ચી ગ હિંદે ઘાલું હિંદળેલા ગ હિંદે ઘાલું હિંદળેલા. તાળા તુझे તરફાલાચા પાનેશી પૂન વળવેલા ગ પાનેશી પૂન વળવેલા. તો એક દરિયાનો આખો ઇલાકો છે, એટલે ઉમરગામ છે અને આખો દરિયો વિસ્તાર છે. અને એ વિસ્તારની અંદર આ વારલી જનજાતિનો રહેવાસ છે. ત્યાં મોટા ભાગે આખું જે તાળ એટલે કે જે આખું તાળના ઝાડવાઓ છે, જેમ તાળને પોતે ઉછેરે છે અને એ તાળમાંથી જે ખજૂરી આવ્યા પછી જે તડફલું આવે છે અને એ તડફલુંમાં જે પાણી છે એની વાત પોતાની માતા જે છે એ બાળકને રજૂ કરતી હોય છે. હા, અને અનોખું છે કે ખરેખર કે આ જે તાળને અમે સિંચન કરીને મોટું કર્યું છે, આજે એ જ તાળ અમને એક તડફાલાનું પાણી પીવડાવે છે, એક તડફલું આપે છે. તો તેવી જ રીતે જે છે એ પોતાનું બાળક જે છે એ પણ કોનું વહાલું છે? બાપાનું પણ વહાલું છે, માતાનું વહાલું છે, કાકા કાકીનું વહાલું છે, દાદા દાદીનું વહાલું છે. એટલે કે કેવું અનોખું છે કે જે પ્રકૃતિને પણ કેન્દ્રમાં રાખી અને ઝાડની તુલના સાથે આ હાલરડું ગાવામાં આવ્યું છે. ક્યાં વાત! એટલે આખું ઝાડ છે, કુટુંબ છે ને ફળ આવે છે, એ નાનું બાળક છે. જી યસ, ક્યાં વાત હે, બહુ જ સુંદર. તો આજે તમે આટલા બધા લોકોને મળ્યા, એમની ભાષામાં એમને સમજાવ્યું, તો તમે આ બધી ભાષાઓ શીખ્યા? હા, હું પોતે આદિવાસી વિસ્તારમાંથી, હું પોતે આદિવાસી છું, એટલે હું પોતે કુકણા જનજાતિ એટલે કે ડાંગી અને ડાંગ જિલ્લાથી છું, એટલે ડાંગી સમજું છું, મરાઠી બોલું સમજું છું, અને સાથે વારલી સમજું છું, ધોળિયા સમજું છું. ત્યાર પછી મને વસાવા જે છે, હું ગાંધીનગર સરકારી કુમાર છાત્રાલયમાં રહું છું, એટલે મોટા ભાગના ત્યાં જે અલગ અલગ આખા ગુજરાતમાંથી જે વિદ્યાર્થીઓ છે એટલે સાથે સાથે મારા જે રૂમમેન્ટો છે એ પણ વસાવા છે. એટલે એ વસાવા બોલી શીખ્યો, સમજ્યો, સમજાવવામાં આવ્યું. તો કે બાળકને શું કહેવામાં આવતું હોય? તો કે હાના પોયરા. તો જોડીને શું કહેવામાં આવતું હોય? કે સયો, ઝોલી, ઝલની. તો આ મને નવું શીખવા મળ્યું. તો કે માતાને યહકી, યહા, બાપુને તો કે બાહકો, બાપ. તો આ બધું શીખ્યો અને એ વિસ્તારમાં ગયો ત્યારે જે મને આખું જે બોલી ભાષા જાણવા મળી. કોટવાડિયા બોલી હોય કે વારલી બોલી ભાષા હોય, ચૌધરી બોલી ભાષા હોય, હળપતિ બોલી ભાષા હોય કે તળવી બોલી ભાષા હોય. તળવી અને હળપતિ એ મહદ અંશે થોડીક ગુજરાતી, એટલે એમાં મને આટલો બધો એ કોઈકના સહારાનો લેવો પડ્યો, પ્રોબ્લેમ ના થયો. એ મોટા ભાગે ગુજરાતી, એટલે પણ કેવું કે તળપદી ગુજરાતી જે છે એ પ્રકારે જે આખી બોલી ભાષામાં જે ગયો, ત્યાંનો રહેવાસમાં રહ્યો, એ લોકો જોડે રહેવાનું થયું, એ લોકો જોડે ઉઠવા બેસવાનું થયું. ઘણી વખત એવું પણ છે તો કે પોતાની માં કામ કરતી હોય અને બેન એવું પણ છે કે પોતાના બાળકને ગાછડે બાંધેલું છે અને ભાત કાપતી હોય છે અને પછી મને સમજાવતી જતી હોય છે કે હાલરડું શું છે, આ કામ કરતા જઈએ છે. અને એવા પ્રકારના પણ હાલરડાઓ જે મને મળ્યા છે કે જે ખેતી લગતા પણ હાલરડા હોય છે. એક થઈ જાય? હા, બિલકુલ. કુકણા જનજાતિમાં પોતાની માતા જે છે એ ચિંતાતુર છે અને હાલરડું એટલું સરસ મજાનું છે
ડોકી વરલી ઘાગર હતી પાંજરલી, ભૂકાન બાળ માજ ખાબરલ, ભૂકાન બાળ માજ ખાબરલ. ડોકી વરલી ઘાગર હતી પાંજરલી, ભૂકાન બાળ માજ ખાબરલ, ભૂકાન બાળ માજ ખાબરલ. टाकली कुराड खांद्यावर कामावर जाते, रडू नको बाळा मी जाते कामाल, रडू नको बाळा मी जाते कामाल. डोक्यावरली घागर हाती पाजरली, भूकान बाळ माझ घाबरल, भूकान बाळ माझ घाबरल. टाकल्या पलगावर बाळा तुला निजवाया, रडू नको बाळा मी गाणं गाईन, रडू नको बाळा मी गाणं गाईन. गाण्याच्या नादला बाळा झोपला, रडू नको बाळा मी जाते कामाल, रडू नको बाळा मी जाते कामाल, रडू नको बाळा मी जाते કામાલ. આ હલરડુમાં બાળકની માતાને ચિંતા થાય છે. આદિવાસી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ખાડા ટેકરાળનો વિસ્તાર છે અને પાણીની થોડીક તકલીફ પડતી હોય એટલે પોતાની માતા બહેનો જે છે એ શું તો કે માટલું માથે મૂકી અને પાણી ભરવા માટે કૂવે જાય છે, હેલ ભરવા માટે કૂવે જાય છે. પાણી કૂવામાંથી કાઢે છે અને માટલુંમાં મૂકે છે અને માટલું માથે લઈ અને એ જ્યારે ગામ તરફ આવે છે, ગામના છેવાડે છે, અને એ પોતાના જે માટલું જે છે એ માટલામાંથી પાણી પાઝરતું હોય એટલે પાણી ટપકવા માંડે છે અને માતાને ચિંતા થાય છે કે પાણી પાઝરવા માંડ્યું છે, હવે મારું બાળક શું કરતું હશે, એ રડતું હશે, ઘાબરલા એટલે કે એ ગભરાયું હશે, એ ઊંઘતું હશે કે જાગતું હશે, શું કરતું હશે. એટલે પોતાની માતાની વેદના આ હાલરડામાં રજૂ થતી હોય છે. હા, અને જે શબ્દો મને સમજાય એમાં કે છે રડીશ ને હું કામે જઉં છું, હા, રડીશ ને હું તારા માટે ગીત ગાઉં છું. જી યસ. એટલે એ સુવડાવતી હોય છે અને સુવડાવી એને એક જ આતુરતા છે કે મારું બાળક ક્યારે ઊંઘશે અને ક્યારે સૂશે અને હું પછી ક્યારે કામે જઈશ. યસ, એવું પ્રકારનું છે. ક્યાં વાત હે, ખૂબ સુંદર. અને હાલરડું એક આખી આમ દુનિયા છે. જી, તમારી સાથે વાત કર્યા પછી એવું ખબર પડે કે લોક સાહિત્યનો બહુ મહત્વનો ભાગ હાલરડું છે, જેને હાઇલાઇટ તમે કરી રહ્યા છો, એ ખૂબ સારી વાત છે. તો લોક સાહિત્યમાં હાલરડાનું અત્યારે શું મહત્વ છે, ત્યારે શું સ્થિતિ છે? જી, ઘણી રીતે કહેવાય છે કે લોક સાહિત્ય એ એક એટલું જબરજસ્ત છે કે એની અંદર અલગ અલગ પેટા પ્રકારો પડતા હોય છે. એ લોકગીતો હોય, લગ્ન ગીતો હોય, મરાસિયા હોય, સાજિયા હોય, કાસિયા હોય કે લગ્ન ગીતો હોય, બરાબર ને. તો આ જે લોકગીતો જે છે એમાંના જ લોકગીતોના જ એક પેટું પ્રકાર છે હાલરડું. હાલરડુંની રચના કોઈ કરી નથી. કહેવાય છે કે આ પૃથ્વી ઉપર જ્યારે પ્રથમ બાળકનું જન્મ થયું હશે અને પોતાની માતાએ હાલરડા ઉપાડ્યા હશે, એ થપથપતાવતી હોય કે પછી લહેકા આપતી હોય, હાલી હાલી હાલું હાલું કે પછી થપથાપતી હોય, પણ હાલરડું તે હાલરડું જ છે. એટલે આજના જે સાંપ્રત સમયમાં પણ જે હાલરડાઓ જે છે એ મોટા ભાગે અત્યારે કેવું છે કે જે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, એની અંદર થોડા ઘણા વિસરાતા જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના જે આદિવાસી વિસ્તાર છે એમાં હજુ પણ આ સંસ્કૃતિ જાળવી રાખવામાં આવી છે. સાચી વાત છે, કારણ કે પોતાની મા જે છે એ હાલરડું ગાતી હોય અને જો પોતાની માં કામ કરતી હોય તો પોતાની બાળકની જે દાદીમાં જે ખરી એ એટલા સરસ મજાના લયકા સાથે હાલરડા ઉપાડતા હોય છે. નાની બહેન છે એ પણ હાલરડા ઉપાડતી હોય છે, કાકી માં હોય તો કાકી પણ હાલરડા ઉપાડતી હોય છે. એટલે આ જે અત્યારે અમુક જે લુપ્ત થતી સંસ્કૃતિ જે છે એ લુપ્ત થતી આ જે બાબતો છે એ બાબતોને ઉજાગર કરવા માટે મને જે આ કામ મળ્યું છે એ ખૂબ જ અનોખું કામ થયું છે. તો જે હાલરડા છે બેન ભાઈ માટે ગાય એવું તમે કીધું, હા, તો આવું કોઈ બેને ભાઈ માટે ગાયેલું હાલરડું તમને મળ્યું છે? હા, બિલકુલ. તો
દર્શક મિત્રો માટે? હા, બિલકુલ બિલકુલ. એક એવા આ જે હલરડાઓ જે છે એ પોતાની બેન જે છે એ હલરડા ગાતી હોય છે ત્યારે સોનેરી પાળના રેશમી દોર ઝોકા દેતે માઈ લાંબ 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 ઝોકા દેતે માઈ લાંબ સોનેરી પાળના ઝોકા દેતે માઈ લાંબ 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 ઝોકા દેતે માઈ લાંબ બાઈ અબૈની ચાલળ કા બાળા તું બાઈ ચાલળ કા બાળા તું ઝોકા દેતે તુલા લાંબ 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 ઝોકા દેતે તુલા લાંબ ઝોકા દેતે તુલા લાંબ 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 ઝોકા દેતે તુલા લાંબ माझा लाडका भाऊ तू आईचा लाडका भाऊ तू बहिणी माझी मी गाईत तुल गाना मी गाईन तुझ्या गसाठी झोका देते मी लांब 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 झोका देते मी लांब 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 झोका देते मी लांब 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 झोका देते मी लांब लांब लांब. તો આ બેન જે છે એ બેનનો જે ભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે કેવું અનોખ્યું છે કે પોતાની માતા કામ ધંધે અર્થે ક્યાં પણ છે, ઘરે કોઈ નથી અને પોતાનો ભાઈ છે, નાનો ભાઈ છે, નવડાવે છે, એને સરસ મજાના કપડાં પહેરાવે છે, કાજળ આંજે છે અને કોઈની નજર ના લાગે એ માટે શું તો કે તિલક પણ કરે છે અને એનું ઉદ્દેશ્ય પણ આ હાલરડામાં કરતી હોય છે કે ઝોકા હું તને લાંબ લાંબ આપું છું, તું સૂઈ જા, તું તો મારો બહુ લાડકો ભાઈ છે. કેટલું અદ્ભુત છે યાર. ખૂબ સરસ વાત છે. અને હાલરડાની તમારી વાત પરથી એવું ખબર પડે કે હાલરડાની અંદર લાગણીઓ તો છે અને સાથે સાથે જે પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે ને એ પ્રવૃત્તિઓ ઉપરથી જ ગીતો બન્યા છે અને એનાથી જ હાલરડા બન્યા છે. બિલકુલ બિલકુલ બિલકુલ. હા વાત હે. અને આટલી બધી વાત તમે અમારી સાથે આજે કરી એના માટે થેન્ક યુ સો મચ જીતેન્દ્રભાઈ. બિલકુલ બિલકુલ. ખૂબ સરસ વાતો કરીને અમારા દર્શક મિત્રોને પણ હાલરડા સાંભળવાની ખૂબ મજા આવી હશે. તમે પણ તમારા બાળકોને આ પ્રકારના ગીતો સંભળાવજો, હાલરડા સંભળાવજો, તમારી પોતાની ભાષાના સંભળાવજો. અને તમારે અમારા શો વિશે કંઈ પણ કહેવું હોય તો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com ઉપર અમને ઈમેલ કરી આપજો. અને એમાં શું લખશો, તમને આ શો કેવો લાગ્યો, તમારા કોઈ સજેશન્સ હોય અથવા તમારી પાસે એવી કોઈ વ્યક્તિ હોય કે જે આ શોમાં આવી શકે છે એ પણ તમે અમને સજેશન આપી શકો છો.